ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આત્મચિંતન જે કરી રહ્યા છીએ એમાં આજે બીજું સવારની વહેલી સ્મૃતિનું આત્મચિંતન કરીએ. હવે આ આત્મચિંતન આપણે થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે કરી શકીએ છીએ. અને આનો બેઝ છે અહમવૃત્તિ અને ઈદમવૃત્તિ. હવે આપણે જ્યારે શાસ્ત્રોમાં જે વાત કહેવામાં આવી છે કે નિર્વિકલ્પ વૃત્તિ, તો નિર્વિકલ્પનો અર્થ શું થાય? એના બે અર્થ કરવામાં આવે છે. પહેલું તો જેમાં કોઈ વિકલ્પ ના હોય એવી વૃત્તિ, એટલે અહમવૃત્તિ, એની અંદર કોઈ વિકલ્પ નથી. અને કેટલાક લોકો એનો બીજો પણ અર્થ કરે છે જે જળ સમાધિ માટે કરવામાં આવે છે કે કોઈ વૃત્તિ નહીં, વૃત્તિ રહિત. પણ મારા અભ્યાસ પ્રમાણે જ્યાં ભગવદ્ ગીતા અને વચનામૃતમાં નિર્વિકલ્પ શબ્દ વાપરવામાં આવ્યો છે ત્યાં અહમવૃત્તિ એટલે કે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા હોવી એના માટે વાપરવામાં આવેલો છે. જો સ્થિત પ્રજ્ઞામાં પણ ભગવાને બીજા અધ્યાયના 55મા શ્લોકમાં એ જ વાત કરી કે પ્રજહાતિ યદા કામાન. કામના જ્યારે, કામના એટલે કઈ કામના? કામના એટલે કામના, મમતા, અહંતા, એ બધી શું છે? વાસના કહેવાય. શું કહેવાય? વાસના કહેવાય. એટલે લાઈફ જીવવા માટે આપણને વૃત્તિની જરૂર છે. હું અત્યારે સવારે ઉઠ્યો અને આપણે વેકિંગ સ્ટેટમાં જ આપણું લાઈફ છે. હું સવારે ઉઠ્યો અને મારી અંદર જે પહેલી જ તાદાત્મ્ય થયો, પહેલો જ જે ભાવ આવ્યો, હું છું, બરાબર? એ હું છુંનો ભાવ છે ને આપણને કદી જતો નથી. તમે જોજો. એટલે એ આયોન ગયો કહેવાની જરૂર નથી, પણ એ કદી આપણને એનો અભાવ નથી કદી. એટલે અહમવૃત્તિ છે જ. હવે અહીંથી હું ઓસ્ટ્રેલિયામાં છું, અહીંથી મારે ઇન્ડિયા પહોંચવું હોય તો હું 1 સેકન્ડમાં પહોંચી જાઉં. કેવી રીતે? આ અહમવૃત્તિ ઉપર મારું માઇન્ડ ઈદમ વૃત્તિ દ્વારા પહોંચે. કારણ કે માઇન્ડમાં ઇન્ડિયા ભરેલું છે. ખ્યાલ? તો એ મારે ઇન્ડિયા યાદ ના કરવું. પહેલી વસ્તુ, સાધના માર્ગે નીકળ્યા હોઈએ તો કર્તવ્ય કર્મ પૂરતું જે કંઈ યાદ કરવાનું હોય એટલું કરો, બાકીનું નહીં કરો. દાખલા કે અત્યારે જરૂર નથી તો ના કરો. હવે ભગવદ્ ગીતાની અંદર જે 3 વસ્તુ મેઇન બતાવી છે, પહેલી વસ્તુ કઈ છે? કામના. પછી કામનાને લઈને મમતા, અને મમતાને લઈને અહંતા. પણ જન્મ કેવી રીતે થાય? જન્મ અહંતાથી થાય. જો બહાર દેખાય કામનાથી દેખાય, પણ જન્મ કેવી રીતે થાય? અહંતાથી થાય. પહેલો અહંતા આવે. હું છું, પહેલું શું સ્વીકાર થાય? હું બાબુ છું. એટલે શું થઈ ગયું? અહંતાના સ્વરૂપમાં આવી ગયા. પછી બાબુના બધા વિશેષણો આવે, એટલે દેહ ભાવથી આગળ ચાલે. એટલે કે જે દેહ અને દેહના સંબંધી એ મમતા આવે. અને પછી દેહના સંબંધ, દેહ માટે જે કંઈ હોય અને મમતા માટે જે કોઈ, સંબંધીઓ માટે જે કંઈ હોય, એનું જે ખૂટતી વસ્તુ હોય એ કામના આવે. બરાબર? એટલે કે હું, મારું અને મારું મેળવવું છે, આ 3 વસ્તુ ભેગી થાય. એટલે હું એ પ્રશ્ન નથી, કારણ કે માત્ર અહમભાવ પ્રશ્ન નથી. પણ અહમભાવ જ્યારે દેહ દ્વારા પ્રગટ થાય અને અહંતા પ્રગટ થાય, એ દેહ ભાવ પણ પ્રોબ્લેમ નથી. પણ જે એમાંથી અહમ બુદ્ધિ
બરાબર, અથવા સંગ્રહ અને સંબંધની બુદ્ધિ, અથવા તમે અહંકાર, જેને આપણે કહીએ ને અહંકાર એટલે દેહ અભિમાન એટલે અહંકાર, એ ઊભો થાય એ પ્રોબ્લેમ છે. પણ મોટા ભાગે કદાચ એ પણ ના ઊભો થાય, પણ આપણી મમતા બહુ ઊભી થાય જલ્દી અને કામના બહુ ઊભી થાય. તમે જોજો, આપણે કાયમ નવરા બેઠા છીએ તો કંઈક ને કંઈક ચિંતન કરતા છીએ. એ બધું શું છે? કામના છે. બરાબર. અને મમતા જનરલી એવું જ હશે. તો આપણો જે જાગ્રત અવસ્થાનો પ્રશ્ન છે, એટલે આપણે શું જોયું અહીંયા કે સાધના માર્ગે જે વાસના અથવા જે ઇદમ વૃત્તિ છે એને ઓવરકમ કેવી રીતે થઈ શકાય. બરાબર, એ પ્રશ્ન આવ્યો ને. કારણ કે અહમ વૃત્તિ એ આપણને પ્રશ્નરૂપ નથી. કારણ કે તાદાત્મ્ય થશે એટલે અહમ ભાવ તો આવશે, અનુભવ તો થશે. આપણે અરીસા સામે ઊભા રહીએ એટલે પ્રતિબિંબ પડે તો શું કરશો? કંઈ નહીં. એ નહીં તો લાઈફ જ નથી. હું ઉઠું એટલે મને ખબર પડે જ, આઈ એમ, હું છું, એ ભાવ તો આવે જ. તો આ ચેક કરવાનું તમારે. જોજો, પહેલો ભાવ એ આવશે, હું છું. પછી ખબર પડશે કે હું કોણ છું, અને આગળ પછી વ્યવહાર બધો થશે કે આજુબાજુ શું છે, કેટલો સમય છે, બધી વસ્તુ પછી ચાલશે. પણ પહેલી જે વસ્તુ છે, આપણને જે આપણું માઇન્ડ જ્યારે એક્ટિવ થાય, એના ટૂલ બધા એક્ટિવ થાય, અને આપણે જ્યારે દેહમાંથી પ્રગટ થઈએ અને બધા ટૂલ એટલે કે બોડી, માઇન્ડ, ઇન્ટેલેક્ટ જ્યારે એક્ટિવ થાય ડીપ સ્લીપમાંથી, ત્યારે પહેલો ભાવ આપણો એ અહમવૃત્તિ પહેલી થાય, હું છું, અથવા આઈએમનેસ પહેલી ઊભી થાય, જેને આપણે આઈએમનેસ કહી શકીએ. બરાબર. હવે અગત્યની કઈ વસ્તુ છે? જે અહંતા, મમતા, કામના જે ઊભી થાય છે, એમાં જો આપણું એક્સપ્રેશન કેવું થાય કે પહેલાં આપણી જે ચેતના છે એ તો છે, એ નથી એવું નહીં, પણ ચેતના જ્યારે આપણું માઇન્ડ એક્ટિવ થાય એટલે ચેતના માઇન્ડ થ્રુ બોડીમાં થઈ અને એક્સપ્રેશન ચાલુ થાય. બરાબર. હવે જો તમે સાચી સમજણ સાથે જીવન જીવો અને જે વ્યવહારનું કામ છે એ વ્યવહાર સમજીને કરો, તો તમે ધીરે ધીરે જે કંઈ અહંતાન, મમતાન, કામના ઊભી થાય છે એને આપણે ડિઝોલ્વ કરી શકીએ. નહીં થાય શરૂઆતમાં એ વાત મૂકી દો, થશે. કેમ થશે એમાં આપણે આગળ પડવું નથી, પણ ધીરે ધીરે ડિઝોલ્વ થઈ શકે. કારણ કે નાનપણથી આપણે બધું અંદર નાખેલું છે. હું બાબુ છું, ને હું પિતા છું, હું પતિ છું, હું ઇન્ડિયન છું, હું સારો છું, રૂપાળો છું, પૈસાવાળો છું, બધી વસ્તુ નાખેલી એટલે આવશે. તો બીજી વસ્તુ, આ જે કર્તવ્ય કર્મ ખરું ને, એને કેવી રીતે ડિફાઇન કરવું, તો એને બહુ એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. જે કંઈ આપણું જે જગ્યાએ હોઈએ, કે દાખલા તરીકે હું ગૃહસ્થ છું તો ગૃહસ્થના ધર્મ બજાવવાનો છે, પછી એમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. હું પિતા છું તો પિતાનો ધર્મ બજાવી લેવાનો છે, એક રોલ પ્લે કરી લેવાનો છે. બરાબર. પણ રોલ પ્લે તમારે સમજણથી કરવાનો છે. મારી પોતાની જરૂરિયાત છે માટે હું આ કરી રહ્યો છું, બીજાની જરૂરિયાત માટે નહીં. ખ્યાલ? દાખલા તરીકે અત્યારે હાલ હું આ રેકોર્ડિંગ કર્યું છું, મારી પોતાની જરૂરિયાત છે, તમારા માટે થોડું કરું છું. તમે કહેશો કે કેવી ખબર પડે? સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો કે દાખલા તરીકે સામે બપોરનું લંચ પડ્યું છે. બરાબર. લંચ પડ્યું છે, જે ફૂડ છે, દાળ ભાત શાક રોટલી, એને કંઈ એવી જરૂર નથી કે હું ખાઉં તો જ એને સારું લાગે, એની કોઈ જરૂરિયાત નથી. તમે બધા છો, જગત છે, એને કોઈ એવી જરૂરિયાત નથી કે હું ખાઉં તો જ તમને બધે રાજી થો. તો જરૂરિયાત કોને છે? મારે છે. તો દાખલા તરીકે હું જે કંઈ ક્રિયા કરું છું એ કોની જરૂરિયાત છે? મારી પોતાની જરૂરિયાત છે. આ વસ્તુ આપણે પહેલી સમજવાની છે. આપણે આ લોકમાં જે કંઈ કરીએ છીએ એ મારી પોતાની જરૂરિયાત છે. મારું સપોઝ શર્ટ હોય ને હું ઇસ્ત્રી કરું, તો કે ઓફિસવાળાને થોડી જરૂર હોય કે હું ઇસ્ત્રી કરું, કે સમાજને થોડી જરૂર હોય કે હું ઇસ્ત્રી કરું કે ના કરું.
કે શર્ટને પોતાને થોડી જરૂર છે, ના, તો કોને જરૂર છે? મારી જરૂરિયાત છે. આ વસ્તુ જો સમજાય ને અંદર વૃત્તિ જાય ધીરે ધીરે કે હું જીવ તરીકે જે પ્રકાશિત થઈ રહ્યો છું, એમાં જીવ તરીકે હું જે બન્યો છું અત્યારે હાલ, મારો જે રોલ છે એ મારી પોતાની જરૂરિયાત છે એટલે હું કરી રહ્યો છું. ખ્યાલ આવે? કમાવું છું એમાં નવે નથી કરતો, બાપનો રોલ કરું છું એમાં નવે નથી કરતો, પતિનો રોલ કરું એમાં પણ નવે નથી કરતો. બરાબર? તો શું કરવાનું? સમજી રાખવાનું, બહુ ઊંડા ઉતરવાનું નહીં, એમાં ભજવી લેવાનું. કેમ? તો નહીં ભજવો તો આ જે લાઈફ મળ્યું છે એ શાંતિથી પસાર કેવી રીતે કરશો? તમે એવું વિચારો કે જોબ નથી કરવી, બરાબર? તમે જોબ ના કરો તો પેટનું પૂરું કેવી રીતે કરો? તો પછી સ્વમાનથી જોબ કરવી એ લાખ દરજે સારી કે બીજા જોડે ભીખ માગવી ના કરતા. આ સિમ્પલ વસ્તુ છે. હવે લગ્ન થઈ ગયા તો થઈ ગયા, એમાં શું વાંધો? રોલ ભજવો. નહીં તો પછી પહેલાં વિચાર કરવો તો તમારે કે નહોતા કરવો તો. પણ વચ્ચે આવીને પછી તમે આડાવરા થો એ ના ચાલે, બરાબર? એમાં બેયનું બગડે, બધાનું બગડે. માટે એવું ના કરવું. હવે આપણે આગળ જોઈએ કે મેં અલગથી એકમાં સમજાયેલું છે કે આપણે જ્યારે નાનપણમાં જન્મ્યા ને ત્યારે આપણે જે ચિત્ત શક્તિ છે ને, એ જે પહેલો શ્વાસ લીધો ને આપણે બહાર, એ ચિત્ત શક્તિમાંથી પ્રાણ શક્તિ ઊભી થઈ. કારણ કે અંદર ફેફસામાં પાણી હતું, બરાબર? એટલે પહેલો શું કર્યું? એ શક કરે પાણી, અને પછી જે જગ્યા થઈ એમાં પ્રાણ શક્તિ આવી, અને આપણું પોતાની ઇન્ડિવિડ્યુઅલ જે ચિત્ત શક્તિ છે પ્રાણ શક્તિમાં ગઈ. પ્રાણ શક્તિમાંથી ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવર, જિજ્ઞાસા પાવર, ત્યાંથી જ્ઞાન શક્તિ એ જિજ્ઞાસા, બરાબર? અને ત્યાંથી ક્રિયા શક્તિ. અને આ ચક્કર પછી ચાલ્યા જ કરે છે, બરાબર? એ અલગથી આપણે સમજાયું છે, અને એમાં પછી સબકોન્શિયસ કેવી રીતે બન્યું એ પણ સમજાયું છે, એટલે આપણે આમાં વિશેષ નહીં જઈએ. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે આપણી જે ચેતના છે, ચિત્ત શક્તિ છે, એ આપણા બોડી માઇન્ડ થ્રુ પ્રકાશિત થાય છે. એટલે આપણે જોઈએ કે સાચો માર્ગ કયો છે. તો તમને પહેલી વસ્તુ અહીંયા થોડી ક્લિયર કરી દઉં કે મારા જે અભ્યાસ છે એ પ્રમાણે હું એવું સમજ્યો છું કે જો આપણે ઇનર પ્રેક્ટિસ દ્વારા જઈએ અને અંદરનો જે આપણી બિલીફો છે ડિઝોલ્વ કરીએ, અંદરનો દૃષ્ટિકોણ બદલીએ, અને અંદરની સાથે પછી બહારનો દૃષ્ટિકોણ બદલીએ, તો અંદર અને બહાર બંને હાર્મોનાઇઝ થાય, અને છેલ્લે જે ડ્યુઆલિટીનો પ્રશ્ન છે ને એ ડિઝોલ્વ થાય. એટલે જે 3 સ્ટેપની સાધના છે ને, બીજા સ્ટેપમાં શેનું જે કોઝાલિટી એ ડિઝોલ્વ કરવાની છે, બરાબર? એ આત્મચિંતનથી થશે. અને ત્રીજા સ્ટેપમાં ડ્યુઆલિટી એ પૂર્ણપણું આવે, તો પૂર્ણપણું આવે. હવે આપણે બધા અલગ અલગ પાથ નીકળતા, પાથ ઉપર હોઈશું કે ભાઈ કોઈ કર્મના માર્ગે, કોઈ ઉપાસના ભક્તિના માર્ગે, કોઈ જ્ઞાન માર્ગે. પણ ખરેખર એવું નથી. બધું કરવાનું જ છે. જેનો જેમાં રસ હોય એ વિશેષ કરવાનું. પણ બધી વસ્તુ ભેગી કરશો ને તો મેળ ખાશે, એકમાં મેળ નહીં ખાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારે ચાર ભેગું થશે. ભલે તમને રસ કદાચ જેમાં હોય એમાં, બરાબર? પણ જરૂર કેવી પડશે? ચારેની જરૂર પડશે. અને બીજો આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે જે વસ્તુ, જે મેથડ ઉપયોગ કરવા જઈએ છીએ ને એ મેથડમાં પકડી જઈએ છીએ. સૌથી મોટો પ્રોબ્લેમ એ છે. આપણે મેથડમાં નથી પકડવાનું, આપણો ગોલ અલગ છે. એટલે આપણે જે પગથિયે ચડ્યા ને એ પગથિયે જે મેથડ હોય ને એમાં ફસાઈ જઈએ છીએ. કે ભાઈ આપણે ધ્યાન માર્ગે હોઈએ તો ધ્યાન માર્ગમાં જે મેડિટેશન ફસાઈ જઈએ છીએ. પણ મેડિટેશનનું તાત્પર્ય શું છે? દરેક ક્રિયામાં ધ્યાન દો એ વસ્તુ છે, ધ્યાન કરો નથી કરવાનું, બરાબર? એ જ રીતે જ્ઞાન માર્ગનું તાત્પર્ય શું છે? જે આપણી બિલીફ સિસ્ટમ છે એને ડિઝોલ્વ કરવાનું છે.
એમાં ખાલી શું કહેવાય કે માઇન્ડથી પેલી માઇન્ડની કેપેસિટીથી કોમેન્ટ્રીમાં નથી પકડી જવાનું. ખ્યાલ એમાં આપણે શું કરીએ છીએ, તર્કમાં પકડાઈ જઈએ છીએ, ફિલોસોફિકલ. આ ફિલોસોફી સાચી, આ ફિલોસોફી, પણ એ બધા માઇન્ડના તાંધિયા છે, એમાંથી બહાર નીકળવાનું છે. પણ ફસાઈ જઈએ છીએ ત્યાં. એટલે કેવા થઈ જઈએ, શુષ્ક વેદાંતી થઈ જઈએ. પછી આજે કર્મ ધર્મવાળા એ એમ જ ફસાઈ જાય, અને ઉપાસના ભક્તિવાળા એ પણ એમાં ફસાઈ જાય. એટલે આ મેથડ આપણને એમાંથી બહાર નીકળવા માટે આપેલી છે, પણ આપણે મેથડનો ઉપયોગ કરતા સાચી રીતે નથી કરતા, એટલે આપણે ફસાઈ જઈએ છીએ. બરાબર, આ એક વસ્તુ સમજી લીધી. બીજી વસ્તુ, લાઈફ શું છે આપણને બધાને ખબર છે કે આપણું વેકિંગ સ્ટેટ છે એ લાઈફ છે સાચી, બરાબર. અને માઇન્ડ વગર લાઈફ ના કહેવાય. કોઈક જીવતો હોય પણ કોમામાં હોય તો લાઈફ ના કહેવાય સામાન્ય અર્થમાં. પછી એટલે એક્સપિરિયન્સ વગર લાઈફ એ જીવ્યા ના કહેવાય, બરાબર. બીજી વસ્તુ શું છે કે લાઈફ એ બિલોંગ ટુ ચિત્ત શક્તિ છે, બરાબર. અને એનું એક્સપ્રેશન જ્યારે બોડી માઇન્ડ દ્વારા થાય અને એક્સપિરિયન્સ થાય એ લાઈફ. હવે ચિત્ત શક્તિ કોના આધારે રહેલી છે? ચૈતન્યના આધારે. જેને તમે પરા કહો, પુરુષ કહો, અક્ષર કહો, કે પછી છેલ્લે પુરુષોત્તમ કહો, બરાબર. પણ એ ચૈતન્યના આધારે ઊભેલી છે. તો એ જે ચિત્ત શક્તિ છે, એટલે આપણે જીવ લેવલે આવ્યા. જીવમાં શું છે? બે વસ્તુ છે, જડ અને ચેતન. પરા અને અપરા બંનેનું મિક્સચર છે. જીવ લેવલે શું છે? ચિત્ત શક્તિ જીવ લેવલે છે, પણ એ કેવું છે? પરા અને અપરાનું મિક્સચર છે. હવે જ્યારે ચિત્ત શક્તિ, પ્રાણ શક્તિ થ્રુ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિમાં આગળ વધે, એમાં જો પહેલી વસ્તુ ઈચ્છા શક્તિ ડિઝોલ્વ કરી દેવાની. ઈચ્છા શક્તિ એટલે તમારે તમારા કર્તવ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે, પરંતુ તમારે જે કહેવાય ને વાસના, જે ઇદમ વૃત્તિ છે ને, ઇદમ વૃત્તિની જે વાસના છે, અહંતા, મમતા ને કામના, એ નથી રાખવાની. સમજણ પડે અહીંયા? તો એ ના રાખવી હોય તો શું કરવું પડે? તો આપણે એવું સમજવાનું કે ભાઈ આપણું લાઈફ છે, આપણે પસાર તો કરવું પડશે ને. તો ટાઈમ પાસ કરવા માટે કરીએ છીએ. કેટલીક પ્રવૃત્તિ આપણે ટાઈમ પાસ કરવા માટે કરવી પડે. તો બીજી કેટલીક પ્રવૃત્તિ આપણે કર્તવ્ય કર્મ માટે કરીએ છીએ. બીજી કેટલીક કર્તવ્ય કર્મ માટે કરીએ છીએ, બરાબર. જ્યાં આપણે હોઈએ એ પ્રમાણે આપણું જે કર્તવ્ય કર્મ હોય એના માટે કરીએ છીએ. તો આ બે વસ્તુ હોય તો આપણે જે ઈચ્છા શક્તિ છે ને ડિઝોલ્વ કરી શકીએ. એટલે કે પ્રવૃત્તિ માર્ગ હોય કે નિવૃત્તિ માર્ગ હોય, પ્રવૃત્તિ માર્ગમાં મોટા ભાગે કર્તવ્ય કર્મ હશે. તો દરેક જગ્યાએ કર્તવ્ય કર્મ ના હોય, ઘણી જગ્યાએ ટાઈમ પાસ હોય. કે સપોઝ તમે પિક્ચર જોવા બેઠા, ટાઈમ પાસ. પણ ટાઈમ પાસમાં પછી એટેચકેશન થવાનું નહીં, આ અગત્યની વસ્તુ. કારણ કે ઈચ્છા શક્તિ ટાઈમ પાસમાં કેવી હોય? ઝીરો. એમાંથી કંઈ મેળવવું છે એની કોઈ આશા ના હોય, કોઈની સાથે એટેચમેન્ટ પણ ના થવું જોઈએ. પછી આ સારું છે ને ખરાબ આવ્યું તો ગયા. એટલે આ બધી ધ્યાન રાખવાનું છે. હવે આપણી જે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ છે એ જનરલી હાર્મોનાઇઝ નથી હોતી. કેવી હોય છે? જનરલી હાર્મોનાઇઝ નથી હોતી. તો જો ઈચ્છા શક્તિ ઝીરો છે, એની સાથે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંને હાર્મોનાઇઝ કરીએ તો શું થાય? જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ત્રણેય એક થઈ જાય, અલગ ના રહે. ત્રણે ત્રણ ડિઝોલ્વ થઈ ગઈ, એટલે પાછી બેક આવી ગઈ. ક્રિયા શક્તિ જ્ઞાન શક્તિમાં આવી જાય, જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિમાં આવી જાય, પણ ઈચ્છા કોઈ છે નહીં. તો શું થઈ ગઈ? પ્રાણ શક્તિમાં જતી રહી. અને પ્રાણ શક્તિમાં માત્ર અહમ છે, ઇદમ નથી, બરાબર. એ ચિત્ત શક્તિમાં આવી ગયા, અને ચિત્ત શક્તિમાં માત્ર અહમ છે, ઇદમ નથી. તો શું થાય? આપણું જે કોઈ ક્રિયા થાય આપણી, એ ક્રિયાનો આપણને બાધ ના લાગે, એ ક્રિયાનો દોષ ના લાગે. એટલે ક્રિયા માત્ર રહે, કર્મ ના બને. ખ્યાલ આવી ગયો? આવું થઈ શકે? હા. ટૂંકમાં જોઈ લઈએ કે દાખલા તરીકે આપણે ટાઈમ પાસમાં છીએ. તો કે ભાઈ હું માળા કરું છું ટાઈમ પાસ. તો કેવી રીતે કરો? તો હું તમને એક શીખવાડું કે
આ મેં પ્રેક્ટિસ ચાલુ કરેલી છે, આ રિયલ પ્રેક્ટિસ કરી શકાય. હું જનરલી સાંજે મને ઊંઘ ઓછી આવે તો હું સાંજે ઊંઘવા જાઉં તો આંખો ખુલ્લી હોય, રૂમમાં અંધારું એટલે આંખમાં કંઈ દેખાય નહીં. બરાબર. જે પ્રમાણે ફોકસ ડાયરેક્ટલી નાક ઉપર જતું રહે અને નાક ટેવ પાડેલી હોય એટલે નાક ઉપર ફોકસ જતું રહે. પછી જેમ શ્વાસ લેવાય અને બહાર નીકળે એમ જે આપણું જે મંત્ર જાપનું નામ હોય એ એને જોડી દીધેલું મેં. એટલે તમારે જેને ગમતું હોય જે પ્રમાણે સીતારામ, રાધા, કૃષ્ણ, સ્વામી નારાયણ, જે તમને રામ રામ જે ફાવતું હોય તમે જોડી શકો. એટલે જો રિધમ તમારી એક જ રિધમ થઈ જશે. પ્રાણ શક્તિ એટલે શ્વાસોશ્વાસ સાથે આપણી ક્રિયાશક્તિ જોડાઈ ગઈ. બરાબર. હવે જે સાંભળનાર અંદર છે એ જો બીજું સાંભળશે ને તો મુશ્કેલી થશે. એટલે જાતે પ્રેક્ટિસ કરો કે જે શ્વાસ સાથે આપણે નામ લઈ રહ્યા છીએ, મંત્ર જાપ, એ આપણે પોતે સાંભળી રહ્યા છીએ. બરાબર. અને કદાચ તમે જો નોટિસ કરશો ને તો 2-3 મિનિટમાં તમે ડીપ સ્લીપમાં જતા રહેશો. હવે આ વસ્તુ છે ને દિવસે પણ કરી શકાય. હા, મેં પ્રેક્ટિસ કરેલી, દિવસે કરી શકાય. તમને એવું લાગે ત્યાં તમે એ લઈ શકો. અને પછી ધીરે 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 શું થશે કે તમે નામ લીધા વગર માત્ર શાંતિથી બેસી શકશો. અવેરનેસ સાથે, કારણ કે ચિત્તશક્તિ તો છે એટલે અને પ્રાણશક્તિ ચાલી રહી છે. અવેરનેસ સાથે તમે 1 કલાક 2 કલાક કોઈ પણ વિચાર વગર ફૂલી અવેર આજુબાજુથી હશો અને બેસી શકશો. આ પ્રેક્ટિસ કરશો તો થશે. હું મારો અનુભવ કહું છું તમને. હવે બીજી વસ્તુ આપણે જોઈએ કે કેટલાક નહીં, આ નિવૃત્તિ પ્રધાન હોય, હા હું તો મેડિટેશન કરું, સારું. તમે નવરા બેઠા ત્યારે પોતાની જાત માટે ન બોલો, બોલવાનું બંધ કરી દો. નો મંત્ર જાપ, નો પોતાની જાત કોઈ પણ બોલશો નહીં. તો શું થશે? શબ્દ નહીં હોય, પણ શબ્દનો અભાવ તો હશે ને. તો એ જે શબ્દનો અભાવ છે ને એ શબ્દના અભાવને પકડવાનો પ્રયત્ન કરો. એ શબ્દનો અભાવ એટલે શાંતિને સાંભળવાનો પ્રયત્ન કરો. તો શું થશે? બેસ્ટ ટાઈમ પાસ. જે મેં પહેલાં કીધું ને કે તમે એકલા બેસી શકશો, તો આ રીતે તમે એ પ્રવૃત્તિ કરી શકો. હવે કર્મ કરતા હો તો જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ ત્યારે સાથે આપણી જે જ્ઞાનેન્દ્રિય છે એને પણ સાથે રાખો. જમવા બેઠા તો જમવા ઉપર તમારું ધ્યાન રાખો. એક બાજુ જમવાનું ચાલી રહ્યું છે, બીજી બાજુ ટીવી જોઈ રહ્યા છો, તો જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ બે એક નથી. તો જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિને એક કરી નાખો તો માત્ર કર્તવ્ય કર્મ થશે. જે કર્મ કરતા હશો એની ઉપર ફૂલ ફોકસ આવશે. અને આ બધી વસ્તુ થશે ને તો શું થશે કે ધીરે 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 અંદર જે સબકોન્શિયસ માઇન્ડમાં જે અમુક વસ્તુઓ પડેલી છે ને આપણી પહેલાંની જૂની, એ ઘસાઈ જશે. ધીરે ધીરે ઘસાઈ જશે. અને એક સમય એવો આવશે તમને પોતાનો અનુભવ થશે કે તમે ઘણો લાંબો સમય તમે શાંતિથી બેસી શકશો, શાંતિથી જીવી શકશો, દોડાદોડી નહીં હોય. અને એ જગ્યાએ આપણને સમજાશે જે ભગવાને 3જા અધ્યાયમાં વાત કરી કે આ બધી પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થયું છે. પ્રકૃતિ એ કઈ? આ જ જે ચિત્ત શક્તિનું એક્સપ્રેશન પ્રાણશક્તિ દ્વારા થાય છે, એ ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ એ આપણી નથી. એ પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું છે ગુણો દ્વારા. બરાબર. તો એ જ્યારે નીલ થઈ જાય, બરાબર, એટલે આપણે કામ નહીં કરતા હોઈએ, કામ તો કરતા હશો તમે તમારું કર્તવ્ય કર્મ, પણ ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ બે એક થઈ ગઈ. ઈચ્છાશક્તિ કોઈ છે નહીં, માત્ર કર્તવ્ય કર્મ કરી રહ્યા છો. એમાંથી કંઈ મેળવવાની ઈચ્છા છે નહીં. 2જા અધ્યાયનો શ્લોક. બરાબર. ફળની આશા ન રાખ. તો શું થઈ ગયું? ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ ત્રણેય એક થઈ ગયા. એનું પરિણામ 0 થઈ ગયું. માત્ર ક્રિયા થશે. એટલે પ્રવૃત્તિ પ્રધાન હોઈએ કે નિવૃત્તિ પ્રધાન હોઈએ,
પણ તમે 100% બી હિયર નાવમાં રહી શકીએ. આવા ઘણીવાર પ્રશ્ન થાય કે બી હિયર નાવમાં 100% ના રહી શકાય કારણ કે આપણું કોન્શિયસ માઇન્ડ છે એની લિમિટેશન છે. યસ, પણ સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ બંનેમાં બીજા કોઈ અલગ ભાવ જ ના હોય. જ્યારે સબકોન્શિયસ માઇન્ડ શું છે? હેબિચ્યુઅલ છે. પણ એની અંદર કંઈ મેળવવા, મેં તમને વાત કરી કે ધીરે ધીરે સબકોન્શિયસ માઇન્ડની જે અંદરથી મેળવવું છે, અહંતા મમતાન કામના ઘસાઈ જશે. જ્યારે અહંતા મમતાન કામના ઘસાઈ જાય એટલે કોન્શિયસ, સબકોન્શિયસ અને જીવ આ બધું કેવું થઈ જાય? એક રસ થઈ જાય. એટલે એના માટે પહેલી વસ્તુ શું કરવી પડે? 16મા અધ્યાયનો 5મો શ્લોક જો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને બીજા અધ્યાયનો 55મો શ્લોક એનો એન્ડ પોઈન્ટ છે. 16મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને શું કરી કીધું કે જે જીવ સદભાવ, એની વેલ્યુ સિસ્ટમ, કોર વેલ્યુ સિસ્ટમ આપણે બદલવી પડે જીવના લેવલે. જીવના લેવલે કોર વેલ્યુ સિસ્ટમ બદલી અને સદભાવ તરફ લઈ જઈએ તો ધીરે 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 અંતઃકરણ શુદ્ધ થાય. તો આપણું જે સબકોન્શિયસ માઇન્ડમાં જે અહંતા મમતાન કામના પડેલી છે એ ઘસાઈ જાય. તો પછી શું થાય કે એ તમને ઓવર રિએક્ટ ના કરે. બરાબર? કોન્શિયસ માઇન્ડની લિમિટેશન છે. યસ, નો પ્રોબ્લેમ. કોન્શિયસ અને સબકોન્શિયસથી આપણે પર જઈ શકીએ. અને કદાચ કોઈ સમય સંજોગો એવા ઊભા થાય અને આપણે કરવું પડે, હેક્ટિક હોય ને કદાચ સબકોન્શિયસથી થાય તો એ આપણને આપણો જે અંદરનો જીવની લેવલે જે ભાવ છે ને શુદ્ધ હશે તો એ આપણને નડશે નહીં. શું થશે? નડશે નહીં. ખ્યાલ આવે તમને? તો આ રીતે અંતઃકરણ જીવમાંથી વાસના દૂર થાય પછી પ્રવૃત્તિ માર્ગ હોય કે નિવૃત્તિ માર્ગ હોય એમાં સ્થિર બુદ્ધિ, આપણે કહીએ કે નિષ્ઠા, જે આપણે પહેલાં વાત કરી હતી સૌથી પહેલાં, બરાબર? આપણી જે નિષ્ઠા છે એ આપણા સ્વસ્વરૂપમાં અહમમાં રહી શકે. બરાબર? પછી તમારે ધીરે ધીરે અહમની નિષ્ઠા છે એને અક્ષરમાં કેળવવાની છે. એ અલગ મેથડ છે, એને આપણે અલગથી જોઈશું. તો અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.